પેટમાં ગેસનો ગોળો બનતો હોય તો શું કરવું જોઈએ? મિત્રો, ઘણા બધા પેશન્ટ અમને ફરિયાદ કરતા હોય છે કે મેડમ, મને પેટમાં ગેસ ફરતો હોય તેવું લાગે છે, પેટને અડીએ તો કઠણ પાણા જેવું કે ગાંઠ થઈ હોય તેવું લાગે છે. તો આયુર્વેદમાં આ ગેસના ગોળાને ગુલ્મ કહેવામાં આવે છે અને ગુલ્મ થવાનું મુખ્ય કારણ છે પાચન શક્તિ નબળી પડવી અને શરીરમાં વાત દોષનું વધવું. તો આ સ્થિતિમાં 2 ચપટી હિંગ અને 5 ચમચી અજમો લ્યો. આ મિશ્રણને ગાયના ઘીમાં શેકી લ્યો. ત્યાર પછી આ મિશ્રણને અડધા કપ ગરમ પાણીમાં જો જમવાની વચ્ચે લેવામાં આવે તો તે પેટમાં રહેલા વાયુનું અનુલોમન કરે છે, એટલે કે વાયુને નીચેની તરફ સરકાવે છે અને સાથે જ તે આપણી પાચન શક્તિને સુધારે છે. પણ જો તમારી પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તો તમારે અજમાને બદલે જીરું અને સાકરનો ઉપયોગ કરવો જોઈએ.